નમસ્કાર, શો ટાઈમમાં આપનું સ્વાગત છે. ભાવનગરના ઘોઘા ગેટ પાસે આવેલ હેવમોર ચોકમાં ટ્રાન્સપોર્ટનો વ્યવસાય કરતા યુવાનને ગાળો અને ધમકી આપી કારમાં તોડફોડ કરનાર 3 શખ્સની પોલીસે ધરપકડ કરી છે. ભાવનગરના ચિત્રા વિસ્તારમાં આવેલી નારેશ્વર સોસાયટીમાં રહેતા અને ટ્રાન્સપોર્ટનો વ્યવસાય કરતા કિશોરસિંહ અણદુભા વાઘેલાને 2 વર્ષ પહેલા માથાકૂટ થઈ હતી. આ બાબતની દાજ રાખી ગોપાલ કાવાભાઈ ચાવડા, રોહિત વિજયભાઈ સાઠિયા અને મહેશ ધોગાભાઈ ચાવડાએ હેવમોર ચોકમાં કિશોરસિંહને ગાળો અને ધમકી આપી તેમની કારમાં તોડફોડ કરી નુકસાન કર્યું હતું. આ બનાવ અંગે ગંગાજળિયા પોલીસે ગુનો નોંધી 3 શખ્સની ધરપકડ કરી કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે.